ક્રિસ્પી કુરકુરો એકદમ નવો ટેસ્ટી માત્ર 5 મિનિટમાં બની જાય તેવો નવો નાસ્તો બનાવીશું. એના માટે 2 કપ મમરા લેશું, એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો બધો કચરો નીકળી જશે. બધું પાણી કાઢી પછી અડધો કપ દહીં લેશું અને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈશું એટલે દહીં સાથે સોફ્ટ પણ થઈ જશે. હવે એક મસાલો તૈયાર કરીશું. એના માટે 2 ચમચી ધાણા, અડધી ચમચી જીરું અને થોડી વરિયાળી અને મરીના દાણા એડ કરી સારી રીતે રોસ્ટ કરી અને પછી એને અધકચરા વાટી કે ખાંડી લેશું. તો મિક્સર જારમાં પણ તમે ક્રશ કરી શકો છો. હું આ રીતે ખાંડી દસ્તામાં ક્રશ કરું છું. આ રીતે થઈ જાય ને પછી જે મમરા આપણે રાખ્યા હતા ને એમાં ફ્રેશ લીલા ધાણા, લીલી મરચી, આદુની પેસ્ટ અને તૈયાર કરેલો મસાલો, મીઠું અને બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ 4 ટેબલ સ્પૂન મેં એડ કર્યો, મિક્સ કરી દેશું. અને હવે હાથમાં થોડું પાણી લગાવી અને નાની નાની સાઈઝના વડા તૈયાર કરીશું. તમે મેંદુ વડા પણ આમાંથી તૈયાર કરી શકો છો. આ રીતે વડા છે ને તૈયાર થઈ જાય ને પછી એને સેલો ફ્રાય, ડીપ ફ્રાય જે રીતે તમને ફાવે ને એ રીતે કરી શકાય છે. હું આ રીતે ડીપ ફ્રાય કરું છું. એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય ને પછી સાઈડને પલટાવી દેશું. આ રીતે ગોલ્ડન કલર આવી જાય ને પછી ગરમા ગરમ કે ઠંડા સર્વ કરીશું. તો જરૂરથી ટ્રાય કરજો.